આદિપુરમાં પિતૃમોક્ષાર્થે શ્રીમદ ભાગવત કથાનું ભવ્ય આયોજન. ભાવિકોએ બહોળી સંખ્યામાં લીધો ભક્તિ રસનો લાભ. આદિપુર સ્થિત સિદ્ધેશ્વર પાર્ક ખાતે આવેલા સિદ્ધેશ્વર મહાદેવ મંદિરના પવિત્ર સાનિધ્યના સહકારથી પિતૃમોક્ષાર્થે આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહનું ભવ્ય સમાપન થયું હતું. તારીખ 8 જૂનથી 14 જૂન 2026 દરમિયાન યોજાયેલી આ ધાર્મિક કથામાં મોટી સંખ્યામાં ભાવિકોએ ઉપસ્થિત રહી ભક્તિ રસનો લાભ લીધો હતો. આ પવિત્ર કથાનું રસપાન યુવા કથાકાર શાસ્ત્રી શ્રી જયભાઈ રાજગોર BA અને MA સંસ્કૃત સાહિત્યની પદવીધારક દ્વારા કરવામાં આવ્યું હતું. ખૂબ જ નાની ઉંમરથી ધર્મ, સંસ્કૃતિ અને શાસ્ત્રીય અભ્યાસ સાથે જોડાયેલા જયભાઈએ સરળ ભાષા, દ્રષ્ટાંતો, શ્લોકો અને મંત્રોચ્ચાર દ્વારા ભાગવત કથાનું મહત્વ શ્રોતાઓ સુધી પહોંચાડ્યું હતું. 7 દિવસીય કથાના વિવિધ પ્રસંગોમાં પોથીયાત્રા અને નારાયણ યજ્ઞ, પરીક્ષિત રાજાનો જન્મ તથા શાપ, ભગવાનના વિવિધ અવતારોનું વર્ણન, નંદ મહોત્સવ, શ્રીકૃષ્ણની બાળલીલાઓ, રૂકમણી વિવાહ અને અંતિમ દિવસે પરીક્ષિત રાજાના મોક્ષ જેવા પ્રસંગો મુખ્ય આકર્ષણ રહ્યા હતા. કથાના દરેક પ્રસંગે ભાવિકો ભક્તિભાવમાં લીન બની ગયા હતા. કથા દરમિયાન શાસ્ત્રી શ્રી જયભાઈ રાજગોરે જણાવ્યું હતું કે શ્રીમદ ભાગવત કથાનું શ્રવણ કરવાથી મનુષ્યને આધ્યાત્મિક શાંતિ મળે છે, સંસારના બંધનોમાંથી મુક્તિનો માર્ગ પ્રાપ્ત થાય છે, તેમજ પિતૃઓના કલ્યાણ અને મોક્ષ માટે પણ આ કથા વિશેષ મહત્વ ધરાવે છે. આ સમગ્ર ભાગવત સપ્તાહ દરમિયાન સિદ્ધેશ્વર પાર્કના રહેવાસીઓ, મંદિર ટ્રસ્ટ અને મંદિરના પૂજારીશ્રીએ ઉત્સાહપૂર્વક સહયોગ આપ્યો હતો. ભાવિકોના સહકાર અને ભક્તિભાવથી સમગ્ર વાતાવરણ ધાર્મિકમય બની ગયું હતું. આવનારા સમયમાં પણ આવા ધાર્મિક અને સાંસ્કૃતિક આયોજનો સમાજમાં સંસ્કાર, આસ્થા અને ધાર્મિક જાગૃતિનું સિંચન કરતા રહે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. અહેવાલ પ્રતિનિધિ જયમિની ગોર દ્વારા. મારું પરિચય શાસ્ત્રી શ્રી જયભાઈ રાજગોર માધાપરથી. ઓમકાર જ્યોતિષથી બધા મને જાણે છે. સમગ્ર ભારતમાં ભાગવત કથા, કર્મકાંડ અને અધિક માસ અંતર્ગત અહીંયા આદિપુરમાં શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ મહોત્સવ સર્વ પિતૃ મોક્ષાર્થે બધા પિતૃઓનો મોક્ષ થાય અને બધા જ ભક્તો આવે અને અહીંયા દર્શન કરે. અધિકસ્ય અધિક ફલમ એવું શાસ્ત્રમાં કહેવામાં આવે છે. તો અધિક માસ અંતર્ગત આ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. તમને અહીંયાના રહેવાસીઓનો શું સાથ સહકાર મળ્યો છે? અહીંયાના રહેવાસીઓનો સાથ સરકાર કે ક્યારે પણ મંડપ ખાલી રહેવા નથી દીધું. જે માંગણી કરી એનાથી વધારે જ અર્પણ કર્યું છે. પરમાત્માની ભાવ, ભક્તિ, ધૂન, ભજન, કીર્તન અહીંયા બેસીએ એટલે એવું લાગે કે નૈમિષારણ્યના સાનિધ્યમાં આપણે બેઠા છીએ અને સુંદર મજાનું વાતાવરણ અને બધા ભાવ ભક્તિના લોકો મંદિરે આવે, દર્શન કરે અને અધિક માસમાં કાંઠાગોરની પૂજા જોઈએ એટલે આનંદ થઈ જાય. આવનાર સમયમાં ભક્તજનો માટે શું સંદેશો આપશો? આવનાર સમય માટે ભક્તજનો માટે સંદેશ કે સદૈવ એ ધર્મથી જોડાયેલા રહે. અધિક માસ હોય કે અન્ય કોઈ પણ માસ હોય તો બધા આવા ધર્મના કાર્ય કરે અને સદૈવ બધાને ઉજાગર કરે અને આવનારી પેઢીને એ શીખાડે કે શું ધર્મ છે, શું ભજન છે, શું કીર્તન છે અને શું મહત્વ છે ધર્મનું. હું દીપિકા દેવલ કાપડિયા આદિપુર સિદ્ધેશ્વર પાર્કમાં રહું છું અને અમારી સોસાયટીમાં ભાગવત મહાકથાનું આયોજન થયું છે. ભાગવત કથા બહુ સરસ અને સારી રીતે ચાલી રહી છે. અનેક પ્રસંગો ખૂબ જ ધામધૂમથી અને વ્યવસ્થિત થાય છે. સર્વ સોસાયટીના સભ્યો તેમાં બહુ સારી રીતે એમાં સાથ આપે છે. પ્રસંગોની ઉજવણી બહુ સરસ થાય છે અને સૌ સભ્યો તેમાં બહુ સાથ આપે છે. સૌ મોજ કરી આનંદ કરે છે. તમે સમાજ માટે આ કથા દ્વારા શું સંદેશો આપવા માંગશો? સમાજની અત્યારની જે પેઢી છે એ ભગવાન તરફ વળે, ભગવાન તરફ એમની ભાવના છે અને એ લોકો દેવ દર્શન મંદિર પર આવે અને ભગવાનના નામનો મહિમા જાણે એ માટે આ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. પરિચય હું સવિતાબેન ભાણસાલી સિદ્ધેશ્વર પાર્કમાં રહું છું અને અમારી પાસે આ કથા ચાલી રહી છે. એમાં બધાને બહુ આનંદ આવે છે. અમે બધાએ સહભાગી થયા છીએ અને મહારાજ પણ બહુ સરસ કથાનું રસપાન કરાવે છે કે અમે કોઈ દિવસ સાંભળ્યું નહોતું ને એવો પ્રસંગ પણ એમણે વર્ણવ્યો છે. અમને બહુ જ મજા આવી આ કથામાં અને આ કથાનું તો બહુ આવા જ મહારાજ હોવા જોઈએ કે આ કથાનું બધું માતમ સમજાવે, માત પિતાનું, પરિવારનું બધું સમજાવે છે આ મહારાજ. તો આવા જ મહારાજની આજે આપણા
દેશને જરૂર છે. ખાલી લગ્ન નથી, ખાલી કથા નથી, પણ આ એક સામાજિક મેળાવડો મહારાજે કર્યો છે, બહુ સારું છે, બહુ સરસ શીખ આપી છે. આમાં નાનાને નાના જેવી શીખ, મોટાને મોટા જેવી શીખ. અમને મોટાઓને પણ શીખવા મળ્યું કે નાનાઓને કેવી રીતે હેન્ડલ કરવા જોઈએ, નવી પેઢીને. અને નવી પેઢીને પણ એ શીખ મળી છે કે મોટાઓને આપણા વડીલ છે એમને કેવી રીતે આપણે સાચવવા જોઈએ. આ મહારાજ બહુ સારી શીખ આપી છે આ કથાના માધ્યમ દ્વારા. અને આજે ઋષમણી દીવા ઉજવાઈ રહ્યો છે ત્યારે આખું અમારું સિદ્ધેશ્વર પાર્ક હર્કગેલું બન્યું છે. અને સરસ પ્રેમથી, આનંદથી અમે જાણે અમારા દીકરા અને દીકરીના લગ્ન કરતા હોઈએ એવા પ્રેમથી અમે આવ્યા છીએ બધાએ. અને અત્યારે સાજન માજન બધું જોડે છે. એક સવાલ ઉપરાંત, જય મહારાજ જે નાની ઉંમર છે અત્યારે એટલી બધી, તો એ આગળ વધીને કેટલું આગળ વધી શકશે, તમારું શું અનુમાન છે? આગળ વધતા અમારું તો બહુ જ અનુમાન મોટું છે મહારાજ પ્રત્યે કે અત્યારથી હજી આટલા નાના છે ને એમનું આટલું મગજ છે ને આવી રીતે અમને સરસ શીખવાડવાની પદ્ધતિ છે એ બહુ સારી છે. આગળ પદોન્નતિ કે હિમાલય જેવી ઊંચાઈ સર કરે જય મહારાજ. અમે એટલું અંતરથી આપીએ છીએ એમને. આ અધિક મહિનો છે અને અમે એવું સરસ રસપાન કરાવ્યું છે કે અમે આનંદ વિભોર થઈ ગયા કે અમારો અધિક મહિનો સફળ થઈ ગયો છે. બસ પુરુષોત્તમ ભગવાન એમને પુરુષોત્તમ જેટલી જ ઊંચાઈ ઉપર લઈ જાય મહારાજ. બસ અમારી અંતરની અભિલાષા છે. હું મહેશ કે સોલંકી બોલું છું અને હું સિદ્ધેશ્વર રેસિડેન્સીમાં રહું છું. અહીં અમારે જે શ્રી ભાગવત કથા ચાલે છે એના જે મહંત છે શ્રી શાસ્ત્રીજી જયભાઈ રાજકોર મહારાજ, એ બહુ સરસ રીતે શ્રી ભાગવત કથાનું પ્રવચન કરે છે. અને કથા દરમિયાન જે ઉત્સવો ઉજવવામાં આવ્યા છે એના તરફથી શું શીખ મળી છે? એના તરફથી એક એ શીખ આપવા માગું છું કે તમે લોકો પણ આવા બધા ઉત્સવોમાં, હું તો કહું છું કે બધા સહભાગી બનો, બધા આવો, સાથે મળો, સાથે મળીને ઉત્સવ ઉજવીએ. એ જ આપણી સંસ્કૃતિ છે. અને સિદ્ધાર્થ પાર્કના રહેવાસીઓ દ્વારા શું સહયોગ મળ્યો છે? આપણે સિદ્ધેશ્વર રેસિડેન્સી અને સિદ્ધેશ્વર પાર્ક તરફથી એ સહયોગ મળ્યો છે કે બધા લોકો અહીંયા બહુ સરસ અને અમારા જે અહીંયા જે ઉત્સવો બનાવી છે, જેમ કે કૃષ્ણ જન્મોત્સવ થયો 2 દિવસ પહેલાં, આજે જે શ્રી કૃષ્ણ રૂકમણી વિવાહ થયા છે એમાં પણ બધા બહુ સહભાગી થયા, બહુ બધાએ બહુ સારી રીતે સપોર્ટ કર્યો અને બહુ સરસ રીતે આયોજન કર્યું. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ઘોર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો: ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો: જગદીશભાઈ પટેલ 9221870713.
022-6674-7625. મારુતિ જોગડે 9930864095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ. એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930, 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.